પરમ પૂજ્ય શાસ્ત્રીજી મહારાજ નું પ્રવચન સંમત 2040 ના ચૈત્ર સુધી ચોથ ને ગુરુવાર તારીખ 5/4/84 નવ્યાનું 7મું વચનામૃતમ શરૂ. શ્રી હરિકૃષ્ણાય નમો નમઃ. શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. એવી રીતે બાહ્ય ઇન્દ્રિયો કરીને જ્ઞાન છે તથા અંતઃકરણે કરીને જે જ્ઞાન છે તથા અંતઃકરણ ઇન્દ્રિયો પર જે જીવ સત્તા સદાચિત જે અનુભવ જ્ઞાન છે તેમાંથી તમે કયા જ્ઞાન ને કહો છો? સમજાઈ ગયો ને? એટલે માથું લાવે છે. સાચી વાત, ખરી વાત છે. આ એટલું અટપટું છે ઘડીમાં ફીટ ન થતું. છોકરા નાટક માં નથી કહેતા ઘૂસ નહીં શકતી, ઘૂસ નહીં શકતા. કેટલા વાના કયા જો? એક તો ઇન્દ્રિયાશ્રિત જ્ઞાન, અંતઃકરણ ને આશ્રિત જ્ઞાન અને જીવ સત્તા અને તદાશ્રિત અનુભવ જ્ઞાન. એમાં કયા જ્ઞાને કરીને મોક્ષ? આગળ તેમ કે બધા જ્ઞાન એમ કીધું, ત્રણેય જ્ઞાન બધા જેટલા કીધા એટલા બધા જ્ઞાને કરીને મોક્ષ થાય એમ કે છે. આમાંથી કયા જ્ઞાન ને તમે કહો છો? શુદ્ધ જ્ઞાન મુક્તિ. પેલા કીધું જ્ઞાની તો જાણવું, એનાથી તો બધા જાણે છે, જોયા છે, સમજ્યા છે. તો પછી એ માયલું કયું તમે ઇન્દ્રિયો થી જોયા છે, અંતઃકરણ થી જાણે છે. હવે એમાંથી કયું જ્ઞાન તમે કહો છો? એ પ્રશ્ન શું તમે કહો? આમાં આગળ જવાબ આવે છે કે ત્રણેય જ્ઞાને કરીને જે ભગવાન ને જાણે એની મુક્તિ થાય એમ આપ્યો જવાબ. એમાં એક લખ્યું ને પાછું કે પેલા કે ભાઈ મત પરતમ નાન્ય કષ્ટ જાય એવો હું ઇન્દ્રિય અંતઃકરણ થી તો અગોચર છું. પછી એમ લખ્યું છે, પછી મેં પાછું રૂપાણી સતત એવી વ્યક્તિ કરી સર થી પાર છું હું. તો ઇન્દ્રિય અંતઃકરણ થી તો ગ્રાહી નથી, અનુભવ થી ગ્રાહી. તો અનુભવ થી ગ્રાહી છે. તો એનું કેમ કરવાનું? કેવું પણ કેવી રીતે થાય? ક્યાં થાય? આમ આવ્યું ને કે ઇન્દ્રિય થી હું થાવું કે અંતઃકરણ થી કે જીવ સત્તા થી કે અનુભવ થી. એમાં કેટલીક તો મારે આમાં લખ્યું કે કેટલુંક તો એવું મારું રૂપ છે કે ઇન્દ્રિય અંતઃકરણ થી નથી જોવાય એવું. ઇન્દ્રિયોથી જે ગ્રાહ્ય છે એ બધું માયક હશે. અંતઃકરણ થી પણ માયક હોય. જયારે જીવ સત્તા તદાશ્રિત અનુભવ જ્ઞાન માં જાઓ એટલે માયા થી પર છે. પછી માયા ની સાથે સંબંધ નથી. પણ સીધો એમાં કેમ જવાય? આ તો સામાન્ય જ્ઞાન માંથી થઈ ને માયાવી જ્ઞાન માંથી થઈ ને કઈ થોડું સમજાવવા માંડે. પણ કઈ જીવ સત્તા ને જે સદાશ્રિત જે જ્ઞાન છે એમાં એ સીધું ક્યાં જવાય? કેમ જવાય? એકદમ વય જવાય. જોવા ઇન્દ્રિયો અને અંતઃકરણ એ બે માંથી જે જ્ઞાન થયું, જે જ્ઞાન થયું એ જ્ઞાન ને જીવ સત્તા તદાશ્રિત માં લઈ જવું જોઈએ. એ જ જ્ઞાન, એ જ જ્ઞાન ને આમાં લઈ જવું જોઈએ. હવે ઇન્દ્રિયો અને અંતઃકરણ એ માયિક છે. એટલે માયિક થી જે જ્ઞાન થાય એ બધું માયિક જ હોય. એટલે માયા માંથી જે જ્ઞાન થયું એ જ્ઞાન ને જીવમાં ઉતારવું જોઈએ પાછું. એટલે જે માયુક પદાર્થ માં હતું એ માયુક પદાર્થ ને હટાવી દેતા શીખવા જોઈએ અને જીવમાં એને લાવવું. તે જીવ માંથી જે પાર ન પડે તદાશ્રિત અનુભવ જ્ઞાન એ ત્યાર પછી થાય પાછું. ઇન્દ્રિયો અંતઃકરણ એ બે થી ગ્રાહ્ય જેટલી વસ્તુ હોય એ બધી માયક હોય. એટલે ઇન્દ્રિયો અને અંતઃકરણ એનાથી જે પકડાય છે જ્ઞાન અને જે વિષયક જ્ઞાન
વિષયક હોય. જો આનું જ્ઞાન તો આ એનો વિષય કહેવાય. ઇન્દ્રિયો દર્શન કર્યા, કથા સાંભળી, આ જે વાત આપણે કરીએ બધી એ ઇન્દ્રિય ગ્રાહ્ય છે. પછી અંતઃકરણ ગ્રાહ્ય થાય. એનું અંતઃકરણ બીજે પકડે નહીં, આમ જ ચોંટી જાય. સ્વપ્નમાં પણ એ આવે, જાગૃત માં પણ એ, સુષુપ્તિ માંથી જમતી જાય તો એ આવે. ત્યારે અંતઃકરણ માં જેવું કહેવાય. ત્યાં લગી ઇન્દ્રિયોમાં છે. આપણે જે દર્શન કરીએ મંદિરોમાં અથવા સાધુ સંત પાસે બેસીને સાંભળીએ છીએ એ હજી બધું ઇન્દ્રિય ગ્રાહ્ય ગણાય. એ ઇન્દ્રિય ગ્રાહ્ય એટલે ઇન્દ્રિય થી પકડાતું એવું જે જ્ઞાન, જ્ઞાન ના વિષયો હોય. પાછું જ્ઞાન જે વિષયનું, જે વિષયનું ઇન્દ્રિય થી દર્શન કર્યા, દર્શન જેના કર્યા મૂર્તિના, ખરું મૂર્તિ વિષય કહેવાય. જ્ઞાન નો વિષય, જ્ઞાન નો આધાર, જ્ઞાન નો આશ્રય એ મૂર્તિ છે. મૂર્તિ આમ જોઈએ ચિત્ર હોય, ધાતુ હોય, પાષાણ હોય, પણ બધું માયિક છે. એટલે માયિક ને માયિક ઉભું રહ્યો. પાછું મૂર્તિ ને સિદ્ધ કરો. હાલતા ચાલતા, નાતા ધોતા, ખાતા પીતા દરેક ક્રિયામાં કોઈ માયિક થાય, કોઈ માયિક રહે. એ માયિક ભાવ મટાડવાને માટે જીવ સત્તા તદાશ્રિત. જીવ માયિક નથી. મૂર્તિઓ માયિક છે, આત્મા માયિક નથી. ત્યારે જીવ એની સત્તા એટલે હોવા પણ જીવ છે એમ બોલાય. અને એને આશ્રિત જો જ્ઞાન થાય, જીવની સત્તા એને આશ્રિત એવું જે જ્ઞાન છે એ મોક્ષ જ્ઞાન કહેવાય. અનુભવ એ અનુભવમાં આવે ત્યારે મોક્ષ જ્ઞાન થાય. દર્શન લાખો વર્ષ કરી પણ એની મૂર્તિ એમને દેખાયા કરે છે, સારી વાત છે, પણ એટલાથી અટકાવી હજી આગળ જવાનું. આ જગત માં આપણે મનોકા ગુરુકુળ જે છે એ એક પરોપકાર નું કામ છે. જીવોને ભગવાન ઓળખાવવાનું કામ છે, ભગવાન ને માર્ગે ચડાવવાનું છે. પણ સિદ્ધ કરવું હોય ત્યારે બધું છૂટી જવું છે. ત્યારે જીવ સત્તા સદાશિત ભાવ જ રહેવો છે. બધું સારું હોય એ ભૂલાઈ જાય. સત અસત બંને છોડી દેવા પડે. સત અસત બંને ઉભે સત્યાનુરૂપે ત્યજ આવે છે ને ભારતમાં, મહાભારત. સત નો ત્યાગ કરવો, અસત નો ત્યાગ કરવો. દર્શન કરીએ મૂર્તિ ના એ સત છે. અસત આ જગત માત્ર અસત, એના દર્શન માં ન રોકાવાય, આમાં રોકાવાય. પણ જયારે ઉલ્ય ભાવ માં જાઓ, સત ને છોડી દેવું, અસત ને છોડી દેવું. કે જે ધર્મ અધર્મ ઉભે સત્યાનૃતે બંને છોડી દે. એમ આમાં એમ કે છે કે ઇન્દ્રિય થી ગ્રાહ્ય જે જ્ઞાન છે, અંતઃકરણ થી ગ્રાહ્ય જે જ્ઞાન છે, એ બંને જ્ઞાન છોડીને પેલા જરૂર છે. એમાં સિદ્ધિ કરવાને માટે આ બે પગથિયા છે. એટલે એ બે બરાબર, એ બરાબર સિદ્ધ થયા એટલે ત્યાંથી ઉપાડીને જીવમાં લઈ જવા જોઈએ. પાછું જીવ એ બ્રહ્મરૂપ છે, એ માયિક ભાવ નથી. એમાં એ બ્રહ્મ નું સ્વરૂપ છે. હવે બ્રહ્મ ની પાછી સત્તા, બ્રહ્મ ની
સત્તા એટલે હોવા પણ, અને તેને આશ્રીને જે જ્ઞાન થાય ભાઈ કદાચિત એનું જ્ઞાન એ પાછો અનુભવ. કોયાની મંગાને સપનું આવે એટલે કઈ ન શકાય એમ એવી એ વસ્તુ હોય ઇદમ કિંચિત આ કઈક છે, બોલવામાં ના આવે. કારણ કે બોલવાની જે વસ્તુ જેને વ્યંજક કહેવાય એને બહાર કાઢનારી તો એ તો માયિક છે. માયિક થી માયિક કેમ બહાર નીકળે એનાથી એ નીકળી શકતું નથી. સમજ્યા? માયિક થી અમાયિક એનો ઉપાડ કેમ કરાય? નીકળે. એમ ઇન્દ્રિયો અને અંતઃકરણ એનાથી જ્યાં લગી ઉપડે છે આવે છે ત્યાં લગી જ્ઞાન અધૂરું કહેવાય. એ તેમાંથી આવેલા સ્ટેજ ઉપર એટલે જીવ ઉપર, જીવ બ્રહ્મરૂપ છે અને એમની સત્તા પર એ જીવ જે છે પણ કઈ જાતનો છે એનું પૂરું ખ્યાલ જયારે આવે અને એ અનુભવમાં આવી જાય. પાછું દેખવામાં નહીં હો, અનુભવ આવે જ નહીં. એ અનુભવમાં જ આવે. ત્યારે એ અનુભવ જન્ય જે જ્ઞાન થયું ને એ જ્ઞાન નો થાય ત્યાં લગી મોક્ષ નો થાય. રૂપે જ્ઞાન ન મુક્તિ, જ્ઞાન વિના મુક્તિ ન થાય. પણ આ હાલી નીકળ્યા નગર આપણા વૈજ્ઞાનિક બધી લ્યો ખૂબ બોલીને જ્ઞાની એમાં લઈ થાય એ આ ભાવમાં કહ્યું છે. એમાં તો જગત પહેલું ખોટું થવું પડે, તે ખોટો થવો પડે. ઇન્દ્રિયો અંતઃકરણ જન્ય જ્ઞાન ખોટું થવું પડે. એ બ્રહ્મરૂપ તરીકે ઈશ્વર વિષય થઈ ગયા. જો અહીંથી કોઈ ભવાયા જોવા જાય એને લગ્ન કેની છે આખી રાત્રિ જેવું ન ખાય અને સવારે એવું ને એવું કહી દે તો જ્ઞાન સિદ્ધ થઈ ગયું. ઇન્દ્રિયજન્ય હોવાથી મોક્ષના માટે ઉપયોગી નથી. અંતઃકરણ જન્ય હોય ઘણા નવા નવા ઘાટ સંકલ્પ અણુશોધ ને બધા કર્યા જ કરે છે ને ગમે એટલી અણુશોધ કરે પણ જે જ્ઞાન થાય એ જ્ઞાન તેને આશ્રિત કરે. માહિત પદાર્થ અણુ એ પણ માહિત છે ને એક વસ્તુ એને આશ્રિત એને જ્ઞાન ઉભું છે. એમ આ જીવ સત્તા કદાચ બ્રહ્મે નહીં, બ્રહ્મની સત્તા સદાચિત અનુભવ જ્ઞાન એ જયારે આવે એટલે તસ્ય તાવદેવ ચિરમ પછી આ દેહ ના હોય. એ જ્ઞાન નો એક લેશ પણ ફલક જેની ઘડીએ થઈ ગયો એટલે દેહ થઈ જાય. પછી આમાં રહી શકતો નથી. જદાનંદ લે સમાન સત્તા તદાશ્રિત અનુભવ જ્ઞાન એ જ્ઞાન કરીને મોક્ષ થાય. હજી આપણે કેટલું કરવાની જરૂર છે? હારવાનું નથી હો. જો આ કઠણ માં કઠણ વચનામૃત છે એટલે મગજમાં ઉતારવું કઠણ ખરું. ઈ કદીક ના ઉતર્યું. તમે અંતઃકરણ ની વસ્તીમાં પવિત્રતા લાવી અને માહિક પદાર્થમાં આસક્તિ છોડી દો એટલે કદાચિત થઈ ગયા. માહિક ભાવ છૂટવો છોડવો છૂટે તો થાય નહીં. ગમે હોય જો સ્વામી વાતોમાં જાડું લખ્યું આપણી મોજબ પૈસા નથી, આપણી મોજબ મકાને નથી, આપણી મોજબ નિજાત્માનું બ્રહ્મરૂપ અને જો પૈસા મોજબ હોય તો આગ્રામાં કરોડ રૂપિયાનું કબ્રસ્તાન છે.
એનાથી કઈ મોક્ષ થોડો થાય ભાઈ. આ સોનાના પતરા તમે મઢાવો મંદિરો, એમાં છે સોનાના પતરા ને તો જ્ઞાન થાય એ બરાબર. પણ સોનું છે તો માઇક ને, માઇક અમાયિક ને ઉભું કેમ કરે? જે માયિક વસ્તુ છે એ અમાયિક ને જન્મ કેમ આપે? આપે નહીં. ઠીક, એકાદ સેવા ધર્મ ને અંગે એનું પ્રતિપાદન થાય છે, પણ બધી એમાં પૂરું જો માની લે તો ભૂલ્યો. કમાળ સોનાના નજર નો હોય તો ન થાય. વાત ના રે, જન્મ મરણ પાછા લેવા પડે. બધું એમ જ હાલે. કમાડ હાલે છે ને કે દરવાજો જોઈએ તો દરવાજામાં મોક્ષ થઈ ગયો વાતું લખે છે. આપડે કઈ ના કહેવાય. આ જગત આખું એમ, અને એમ નો ગૂંચવાય તો પછી બીજી કેવી રીતે ગૂંચવાય? આ પાછી વૃત્તિ તો વાળવી નથી. આનું જ્ઞાન થવું જોઈએ. મારે જોતું હોય તો આપડા સ્વામી ને સ્વામી તો પેલો કટકો લાવી હોય લૂંટવાનું. જ્ઞાન કરો પણ આ લૂંટવાનું છે. એવું જ્ઞાન થઈ ગયું ને ત્યારે લૂંટવું શું? નાકમાંથી પાણી નીકળે. બીજું કઈ લૂંટવાનું. એટલા જ્ઞાન માં જ રોકાવાય, કાગળ જવાય. એટલા એમ નાસ્તિક ભાવ આવી જાય એટલે બહુ ન કહું, પણ મૂર્તિમાં તમે ધાતુ, પાષાણ, ચિત્રામણ જ્યાં લગી તમારી ભાવના છે ત્યાં લગી જીવત દાસિત અનુભવ જ્ઞાન નો થાય. એની એ મૂર્તિઓ ભલે ચિત્ર હોય, ધાતુ હોય, અરે શાળગરામાં જો હોય તો જૂના જમાનાનું છે. પણ કઉ છું આ બધી મૂર્તિઓ છે એમાં એક ભાવ ઉડાડી અને બીજો ભાવ દાખલ કરવો જોઈએ. નિર્સત્તાનો ભાવ દાખલ થવો જોઈએ. મૂર્તિ બહુ રૂપાળી છે એટલે રૂપ માઇક પછી કાષ્ટમાં હો, ધાતુમાં હો, પાષાણમાં હો, ચિત્રમાં હો, ઈ ભાવ ઉડાડી ત્યાં નિજાત્માની કરી. આ ધાતુ નથી, પાષાણ નથી, ચિત્ર નથી. આ સાત ચિત્તને આનંદમય દિવ્ય કોક ભાગવતીતાનું છે. એ ભાવ પેલા જન્માવવો જોઈએ મૂર્તિમાં, મંદિરોમાં પણ. પછી એના દર્શન. દર્શન એટલે આ ભાવના દર્શન. આ ભાવના દર્શન એ જયારે આવે ત્યારે મોક્ષ મૂલક થાય. ત્યાં લગી તો ઇન્દ્રિયો અંતઃકરણ ના આરામ નું જ્ઞાન. સારું રૂપાળું લાગે છે કે હતા ભાવે છે, આપણે દેખાય ભાવ થાય. અને માયા કરતા સારું છે, પણ માયિક ભાવ તો ખસવો જોઈએ ને. ગમે ત્યાં ખસવો જોઈએ. એટલે આમાં જીવ સત્તા સદાચિત અનુભવ જ્ઞાન, એ જ્ઞાન બોલી શકાય એવું નથી. એટલે અનુભવ જ્ઞાન એને જ અનુભવ જેવો એ બીજાને બતાવી ન શકે. એને ઈશ્વર ની ઈચ્છા થાય તો ગમે એને બતાવે છે, વ્યક્તિ ન બતાવી શકે. એ તો એ અનેક ને જો ઉપનિષદ માં આવે છે વામદેવો એકદા ભવત, વિધા ભવત, સહસ્રતા ભવત. પણ ભગવાન ની ઈચ્છા ને આધીન થઈને એમને નહીં. પેલા સાધુ સમજ્યા, સમજી ગયા ને બધા બોલતા નથી મળે. અમારી ભૂલ હોય તો બાજુ સમજાવવા આવજો. સમજવું પડશે ને. એને તો આ રસ્તો લીધો છે. ગ્રસ્ત તો હજી એમ કે છે કે મારા ભાઈ છોકરા ના ફલાણું મારા હાથ ત્યાં અને જ્યાં છે બડા કુટીર હોય ગયા છે. હવે
ઘડા ગુજરી એ સત્તા સદાશ્રિત અનુભવ જ્ઞાન એવા જ્ઞાને કરી મોક્ષ થાય. તમે તારે ક્યારેય વેદ કંઠે કરો, ભારત રામાયણ આદિ ઇતિહાસો, સત્શાસ્ત્રો 18 વચનામૃતમાં પાડી છે. એને ભણવે કરીને, એના અર્થને જાણવે કરીને પણ મુક્ત ન થાય. તે આ વાતે કરીને મુક્ત થાય. જો કહ્યું આ ભણવે કરીને, અર્થને જાણવે કરીને પણ મુક્ત ન થાય. આ વાતે કરી થાય. વાત એટલે સાંભળી લીધી એટલે મોક્ષ. એ વાત સિદ્ધ કરવી જોઈએ એમ કહ્યું. માયિક ભાવ તોડી અમાયિક ભાવ ઉભો કરે ત્યારે નિજાત્માન બ્રહ્મ રૂપમ કહેવાય. દેહત્રય દેહ ખાહેતી થાય ને એમને નિજાત્માનંદ તો આપણે બોલ્યા જ કરીએ. જો આપણે એટલા બધા બેઠા છે હવના મનમાં સમજતા કે જન્મા બધી આપણું કઈ નામ પડ્યું હતું ને કે ભૂલી ગયા બધા. એ જ હું કહું પડ્યું જ હોય ને. આ ઉપર છોડ્યું તો ખરું. હવે આ મારું નામ, હવે જે નામ આવ્યું એને જો પૂરેપૂરું તમે સમજીને રાખો તો બોલવું નહીં. સ્વામિનારાયણે આ એવી યુક્તિ હરખી મજાની બનાવી છે કે જીવનું સેવે કલ્યાણ થઈ જાય. પણ આ તો મરણ એમ હોય. આવ્યું નવું નામ આવ્યું, બધું બોલાય. લક્ષ્મી નારાયણ દાસ ખરું ને. અખંડ સ્મૃતિ હું આનો દાસ છું, હું આનો દાસ છું. હવે એક એક આવું વિચાર કરે તમારે એકનું મારે નથી જવું. એ ભાવ કશો છે જ ક્યાં. આ નામ જ એટલા માટે મહારાજે આ ગોઠવા કે ઈશ્વર નું નામ ને પછી દાસ આવવું જોઈએ. ઈશ્વરના નામની પાછળ દાસ આવવું જોઈએ. એનો જયારે દાસ થયો પછી અભિમાન જ ક્યાંથી હોય. એના દાસ ને અભિમાન ઘટતું નથી. અભિમાન માયિક ભાવમાં છે. માયિક ભાવ છોડી નાખ્યો અને એનો દાસ થયો. એને અભિમાન એક એક આ રચનાત્મક કાર્ય છે. એને જો અંદર થી તપાસો તો બ્રહ્મરૂપ થઈ જવાય એવી જ વાત છે. પણ એનો અભ્યાસ નથી આપણે એટલે શું થાય. જો બ્રાહ્મણ હોય તો એના છોકરાના નામમાં લગભગ દેવનો સંબંધ હોય. પછી આ જમાના પ્રમાણે ગમે એ પાડે એ આપણે ન નાખાય. શંકર તો હતો લક્ષ્મી શંકર દેવ. પણ બ્રાહ્મણ કોણ? બ્રહ્મ ને જાણે તે જ બ્રાહ્મણ કહેવાય ખરું. એટલે બ્રહ્મ નો જ્ઞાતા છે, ભગવાન નો જ્ઞાતા છે. એ ઋષિ મહર્ષિઓ એની પરંપરામાં તો ગોઠવું દેવના સંબંધે એનું નામ હોય એટલે દેવ ભૂલાય નહીં ખરું. કાળે કરીને એ કઈ હોતું નથી. નામ ગમે એવું હોય સંબંધ જ નહીં. સંબંધ હવે તો આ જમાનો બદલી ગયો. પેલા એક જણા હતા હરિભગત હારા તેનો છોકરો. તમારા છોકરાનું નામ શું? બ્રાહ્મણ હારો છે. તો કે નામ કેતન. કેતન તો એટલે બોલ્યો તો નહીં હું, પણ મનમાં થયો બોલ્યો હવે આ બ્રાહ્મણ થઈ અને ક્યાં નામમાં ક્યાં જોડાઈ જાય. અને કેતન એટલે શું? કોણ કેતન એટલે શું? ચેતન તો સારું. ચેતન નહીં, કેતન. પણ પેલાના જે નામ હતા એનો કઈક અર્થ નીકળતો હતો. આમાં તો કઈ ના મળે. આનો શું અર્થ? કોક કે છે કે ઠૂઠું છે. એ ઠૂઠા નો અર્થ શું? ઠૂઠા નો તો સ્વામી અર્થે થાય કે આટલું એને ઠૂઠું કહેવાય. આ કેતન એટલે શું? કઈ ન મળે. એ મારા લાલો લ્યો દેવ સત્તા તદાશ્રિત અનુભવ જ્ઞાન.
આ મને મહેનત પડે છે ને તમે નહીં રાખો ને તો બરાબર સારું નહીં રાખીએ છે ને. આ તો અને અહીં ઉતારી લેવામાં આવે કે ફરીથી યાદ કરાય. ફરીથી પાછું યાદ કરવું હોય તો કરાય. નહીતર આમ તો હોય જાય. વયું જાય એટલું એ નહીં મનન કરે. કોઈ સમજાવનારો નહીં મળે. હા એ તો બરાબર છે. શાસ્ત્રી પુરાણીઓમાં આવશે એ તો વખાણ મળે. સમજાવનારો નહીં મળે. મનન કરી છે. મનન આવે છે વચનામૃત માં લેતા છે. એમ તો કપવાળા તૈયાર તો બાળક કરવું છે. હા એટલે કઈ અમારું વાયુ ઉભે છે. આમ મારી આમાં બોલી ન શકે એટલે ન બોલે પણ થોડુંક તો ગળત મહેનત કરે છે. અને અંતઃકરણ ઇન્દ્રિયો પર જે જીવ સત્તા તદાશ્રિત જે અનુભવ જ્ઞાન છે તેમાંથી તમે ક્યાં જ્ઞાન ને કહો છો? અને જે ભગવાન છે તે તો આ જગત ની ઉત્પત્તિ ને અર્થે અનિરુદ્ધ એવું સ્વરૂપ ધાર્યું છે. અને જેને વિશે સ્થાવર જંગમ રૂપ જે વિશ્વ તે સાવકાશે કરીને રહ્યું છે. અને સંકર્ષણ રૂપે કરીને જગત નો સંહાર કરે છે. અને પ્રદ્યુમ્ન રૂપે કરીને જગત ની સ્થિતિ કરે છે. તથા મત્સ્ય કચ્છાદિક અવતાર નું ધારણ કરે છે. એવી રીતે જ્યાં જેવું કાર્ય ત્યાં તેવા કાર્યની સિદ્ધિ ને અર્થે તેવા રૂપ નું ગ્રહણ કરે છે. તેમાં કોઈ કાર્ય તો એવું છે જેમાં અંતઃકરણ ઇન્દ્રિયો નથી ભોગતા, કેવળ અનુભવ જ્ઞાને કરીને જ જણાય છે. ત્યારે તેવા કાર્યની સિદ્ધિ ને અર્થે ભગવાન પણ તેવા રૂપ નું ધારણ કરે છે. અને કોઈ કાર્ય એવું છે જે ઇન્દ્રિયો અંતઃકરણે કરીને જાણ્યામાં આવે છે ત્યારે તે કાર્યની સિદ્ધિ ને અર્થે ભગવાન પણ તેવા જ થાય છે. માટે તમે ક્યાં ભગવાન ના સ્વરૂપ ને જ્ઞાને કરીને કલ્યાણ થાય એમ પૂછો છો? ત્યારે નિત્યાનંદ સ્વામી એ કહ્યું છે જે ભગવાન ના સ્વરૂપ ને વિશે ઇન્દ્રિયો અંતઃકરણ અને અનુભવ એ ત્રણે ભૂગે એવા ભગવાન ના સ્વરૂપ ને જ્ઞાને કરીને મોક્ષ થાય એમ કહીએ છીએ. આમાં આરંભમાં કહ્યું ને ભગવાને આરૂપ થયું અનિરુદ્ધ સ્વરૂપ પેલું અનિરુદ્ધ. જયારે જગત સર્જવું હતું ને ત્યારે સીધા પોતે કઈ સર્જન કરતા નથી, એની તૈયારી કરવી પડે. તૈયારીના રૂપમાં અનિરુદ્ધ છે. એમાંથી આ દુનિયા ઉભી કરી બધી. પછી પોષણમાં સંહારમાં કારણ કે કાર્ય બધું માયક હતું. માયક ને પાછું હંકેલવું પડે. શું? જેનો જન્મ થયો એટલે મૃત્યુ તો આવવાનું છે, તો નિયમ છે. વચમાં એને નભાવવું જોઈએ. પાછું વચમાં એને નભાવવું જોઈએ, નિભાવવું જોઈએ. ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય એ જેને કર્યું એ મૂર્તિ ઇન્દ્રિયો અંતઃકરણ ને ગ્રાહ્ય જ હોય, કારણ કે કાર્ય ગ્રાહ્ય છે. કાર્ય માયિક છે. માયિક પણ શા માટે? જીવના કલ્યાણ માટે. પણ એ જે જ્ઞાન એ વિષય, જ્ઞાન નો વિષય એ માયા છે ત્યાં. પણ ભગવાન ના સંબંધ થી એ અમાયિક ગણાય. એ આ જગત ના જીવના જેવું નહીં. તમારે આ છોકરા જન્મ્યા એટલે તમે બ્રહ્મા થઈને બેસી જાવ, એ ક્યાંથી હાલે? બ્રહ્મા નું જ્ઞાન નથી. આપણે એમાં બંધાઈને બેઠા છે. કોઈ બંધાતો નથી. જો સર્જનમાં માઇક ભાવ ખરો, પણ એ દિવ્ય છે ને. આમ તો જે માયા સંબંધી જ સર્જન છે. એક આપણે હજી દ્રષ્ટિ એવી અહીં પડી ગઈ છે ને એટલે એને માયિક હજી સમજતા નથી. પણ માયિક જ છે. માયાના ગુણ થી જન્માસ બધા. જે માયાના ગુણ થી જન્મે એ અમાયિક ન કહેવાય, એ માયિક જ. અને એવાના સર્જન ને માટે ભગવાન પણ એવા રૂપ ને ધારણ કરે છે એમ કે છે. ત્યારે ક્યાં ભગવાન ના જ્ઞાને કરીને મોક્ષ થાય? તો આવા ભગવાન ના જ્ઞાને કરીને મોક્ષ થાય. હવે એવા ભગવાન કોણ? એ શાસ્ત્ર માં બધું વર્ણન છે, પણ ત્યાં લગી જીવ બુદ્ધિ પહોંચાડતો નથી. એટલે એના પાછો રોકાઈ દે.
એટલે અનિરુદ્ધ શંકરસર ને પ્રદ્યુમ્ન માઇક ભાવમાં થયા એટલે એને કીધું કે એ ભાઈ આમ કર્યું છે. અને આપણે માઇક નો જાજો અર્થ હું સમજી જાય આપણે બૈરા છોકરા એને એમ ન સમજાય. અવતાર નું ધારણ કરે છે એ ત્રણ ગુણ ની અંદર નું કાર્ય છે. શક્તિ જુદી, જો આકાશ માઇક જ છે ને, પવન માઇક, તેજ માઇક છે ને, કામ કેવું આપે છે, જબરજસ્ત અદભુતતા છે એમાં. માઇક વસ્તુમાં પણ આવી અદભુતતા પડી છે. એટલે એ ભગવાને આ બ્રહ્માંડ સર્જ્યું માયાના ગુણથી, છતાં અદભુતતા એવી એમાં રહી છે કે આઈની હારે એને મેળવાય નહીં. આઈની હારે એને ઘટાડો તો તમે દ્રોહ કર્યો કહેવાય. એને બીજા ભાવમાં જ સમજો. પણ બીજો ભાવ એટલે ઠેઠ સત્વ રજ ને તમ મૂળ ઉભા થયા ઈવડા એ માયા છે. એના કાર્ય રૂપે આ પ્રક્રિયા દીધો છે બધા ખરું. ત્યારે ઈ જો માયક હોય તો આ ન હોય. એટલે આપણને આ જ્ઞાન ગમે એટલું થાય તો માયક બસ આટલું કેવું છે. એ ગુણાતીત નથી. ત્રણ ગુણ થી ઉપરનું જ્ઞાન નથી એટલે અમાયક નથી. જયારે અમાયક નથી તો એવા જ્ઞાને મોક્ષ ન થાય. મોક્ષ નથી. એના જગત ક્યાંથી સમજી શકે? બ્રહ્મા વિષ્ણુ ના મહેશ જે છે કઈ બોલાય નહીં. આપણે આમ તમે એક નક્કી કરીએ ઓછી સમજણ વાળા અવગુણ લે પાછું. આ દ્રષ્ટિ ન પડે એટલે એ અવગુણ જ લેવાના છે. ગુણાતીત ભાવ આવવો જ જોઈએ જો મોક્ષ જોતો હોય તો. અને ત્યાં લગી તમે ગુણ વાળી વસ્તુને પકડી રાખો અને મોક્ષ ને તમે માગો. મોક્ષ એટલે અહીંથી છૂટ્યા એ વાત હાજી, અથવા એ ઊંચા દેવલોક માં ગયા, એ બધી એ વાત હાજી. પણ ગુણાતીત પણ ન આવે. એ તો ગુણાતીત વસ્તુ હશે એના જ સંબંધમાં જોડાશો તો એ ગુણાતીત થશે. શાસ્ત્રો પણ એક વાતે એ જ ગાય બની સમજ્યા. કોઈ આવશે કઈથી તો ના એમ થોડું થોડું તો આવે તો ના. હું કાયમ તો કેતો નથી, કારણ કે શું સમજીએ સૌ સમજે કહું પાછું કાં તો ક્યાંક નિંદામાં ઉતરી પડે એટલે ન કહું કોઈ દી. પણ જે તટસ્થ વસ્તુ છે માધ્યમ એને આપણે ચર્ચવી તો પડે. સમય આવે ચર્ચા. અને તમારો કોઈનો વાંક નથી, કારણ કે અભ્યાસ આમાયેલો ન હોય ત્યાં સાંભળવા મળતું જ નથી અત્યારે તો. શાસ્ત્રમાં બધું, પણ શાસ્ત્ર નો વાંચનારો જ સમજે નહીં. હવે આપણે કેને સમજાવવું? ઉપનિષદોમાં એ જ વાત આવે છે બની. પણ હવે એને સમજાવનારો જોઈ ને જયારે શ્રીજી મહારાજ બોલ્યા છે એવા જે ભગવાન તે તો શ્રી કૃષ્ણ છે. જો કઈ દીધું કોઈ નહીં એટલે કોઈ નહીં. આ ગુણાતીત ભાવ જો લાવવો હશે તો એને મૂળ નામ બાજુ કહું. હવે ખરું એ તત્વનું પેલું સત નામ છે. સત પછી જ્ઞાન છે, પછી અનંત. સત્યમ જ્ઞાનમ અનંત ઉપનિષદમાં એ વાત આવે. પછી એ ભગવાન સમજણ રૂપમાં બીજાને દેવામાં નારાયણ શબ્દ આવે. નારાયણ પહેલો આવે છે વ્યક્તિ વિશિષ્ટ, તે પછી વાસુદેવ આવે. પણ નારાયણ પહેલો, એ બીજા સ્વરૂપમાં એને વાસુદેવ, ત્રીજામાં શ્રી કૃષ્ણ આવે. નારાયણ વાસુદેવ અને શ્રી કૃષ્ણ એ અવસ્થાઓ છે. તત્વ એ પ્રથમ નારાયણ, નારાયણ પછી વાસુદેવ. કારણ કે સૃષ્ટિ કરી એમાં વસી ગયો દેવરીઓ એનો એ જ, પણ એને તે વાસુદેવ કહેવાય.
પણ આવડો આ વાસુદેવ ને આ વાસુદેવ જ્ઞાન ઘણા જ્ઞાન કૂટે ને એવા ઘટાડે આડાવડા. નારાયણ પછી વાસુદેવ અને પછી શ્રી કૃષ્ણ. શાથી પછી મૂળમાં તો નારાયણ છે, એના અર્થો ઘણા છે નારાયણ ના. આપણે અત્યારે સમજીએ ન મળે, હું હવે થાકી જાઉં. અને પછી વાસુદેવ આવે ખરો, પછી શ્રી કૃષ્ણ. સૌ કોઈને લગભગ પછી આવી જાય, કારણ કે શ્રી નું જોડાણ આવ્યું. શું? હા, કૃષ્ણ ની આરે શ્રી નું જોડાણ આવે એટલે આ લોક આવ્યું. દીકરા જોઈએ, દીકરીઓ જોઈએ, મિલકત જોઈએ, માન જોઈએ, મોટપ જોઈએ, બધું શ્રીમાં આવી. પણ એ સ્વરૂપે શ્રી નારાયણ નું જ છે. એના ભક્તોને સુખ આપવાને માટે એને આ સ્વરૂપ ધારણ કર્યું. કારણ કે બધા કઈ નથી જોવું જોઈએ એવા ક્યાંથી કાઢો, બધા એના મનોરથી પૂરા કરે. પણ એ ત્રણેય નામ એક વ્યક્તિના છે, જે મૂળ વ્યક્તિ ના રહે. નારાયણ પછી વાસુદેવ, કારણ કે નારાયણ થઈ અને જે સૃષ્ટિ કરી એનું કંટ્રોલર કોણ? એને સૃષ્ટિ કરી, પછી કંટ્રોલ તો એનો ઈ, એટલે વસી ને પાછો એનો ઈ જ રહ્યો છે માલિકમાં. એટલે વાસુદેવ કહેવાય. વાસુદેવ વસી ને રહ્યો. શું કામ? કે હવના કર્મ ફળ પ્રવર્તન દેવા માટે. તો તદ્દન કર્મ ફળ નથી આપતો. ક્યારેક વચનદાર તમારી ક્રિયા જોઈને રાજી થઈ જાય તો ઢગલો કરી દે, એટલે શ્રી આપી દે. જોઈતા સાધનો પણ એ જ ભગવાન આપે છે, ત્યારે એ શ્રી કૃષ્ણ કહેવાય. શ્રીજી મહારાજે આ સંપ્રદાય સ્થાપ્યો નારાયણ ઉપર સ્થાપ્યો છે. એ નારાયણ પાછા સ્વામી છે. સ્વામી એટલે કંટ્રોલર. આ જગત સર્જીને રાશે ની પાસે, એ બીજા કોઈ ને, પણ ઈનો એ પાછો રાશ ધરાવનારો એ જ ભગવાન. અને મહારાજે વધારે શ્રી કૃષ્ણ શબ્દ ને વધારે રાખ્યો, કારણ કે ત્રીજે નંબરે દુનિયા આખી ને પોષક તત્વ શ્રી કૃષ્ણ છે. નકરા નારાયણ માં જગત ને કઈ હવા જ નથી. એ તો નકરા તપ કર્યા કરે, એ ક્યાંથી હાલે બધી. એટલે નારાયણ, વાસુદેવ અને શ્રી કૃષ્ણ. આ બધા ઉપનિષદો ભણવા જોઈએ, પણ કોણ ભણાવે? તમે ન કહ્યું કે આ દિન કરી મેં ઓલા શાસ્ત્રી આવ્યા હતા તો વાંચી હતી, આપડે આ પાડીએ ભલે મુક્તાવળી, ભલે દુનિયા બદલી ગઈ. આ પાછલા લોકોને તો કોઈ મળવાનું જ નથી. હજી અત્યારે કઈક મળે છે, પાછળ તો ગઈ. જો સામાન્ય જુઓ, દરેક ધર્મ ગુરુ આચાર્યો મોટામાં મોટા હોય, મહાત્માઓ અને મહામહોપાધ્યાય, મંડળાચાર્ય ને કાશીમાં ગયા ને, પણ આ ક્યાંથી એને જ્ઞાન હોય? વિચાર છે શાસ્ત્રીય વસ્તુ, પણ ઉપલબ્ધ આ બધાને રાજી કરે છે. જેમ ભોવાયા રાજી કરે છે ને બધાને, એટલે એમાં તત્વ હોય. એ અમારી દશા થઈ. ધ્યાન રાખજો, છોકરાને કહેવાનું જો ભોવાયા જેવું છે. તમને બે ને યાદ આવ્યું? હવે સંભાળી લેજો ત્યાં. એ મોટા ભાઈ ને સમજાવ્યો જરા. અરે માલિપા ગઈ ગયા હોય ને, આપડે બરાબર જાણીએ છીએ. હવે એને ક્યાં ફાર પાડીએ? જાઓ જાગા. બોલો પછી આજે હાલો. તે પોતે એમ કહે છે જે યસ્માક્ષરમ અતીતોહમ અક્ષરાદપી ચોત્તમ અતોસ્મી લોકે વેદે ચ પ્રથિત પુરુષોત્તમ. પેલો શ્લોક આવડી જાય ને? ઉપરથી ગુજરાતી ટ્રાન્સલેશન આવડે. યસ્માત ક્ષરમ અતીત. શું અર્થ થાય? યસ્માત કારણાત અહમ ક્ષરાત અતીત. અક્ષરાત અપી અતીત. ક્ષર ભાવ વાળા જીવો છે એનાથી હું પર છું.
અને અક્ષરાદ એટલે બ્રહ્મરૂપ ને પામી ગયા છે અને મુક્તો છે એના થકી પણ હું તો પર છું. અતએવ ઉત્તમ પુરુષ આમ કહે હું ઉત્તમ પુરુષ હું પર છું એમ બોલ્યા. હાલો ખરું કે તમે બોલો એટલે પર? હું ક્યાં કહું છું? ના ના એ તમે જ કેવાઓ. ભલે ને એ બોલે હાલો ને કૃષ્ણ બોલતા હોય હું પર છું એ બોલે પોહાતું હશે પોતે પોતાનું કેતો હશે. આ અર્થ છે ને હાવ ગરદન મારીને આવું કરે શ્લોકોના અને એનો વાંક નથી. કોઈ માલિબા બુદ્ધિ જ ઉતારે નહીં. માલિબા યસ્માદ ક્ષરમતી તો યસ્માદ ક્ષરમતી તો ભાનુભાઈ આગળીએ તમને કે જો હું સોની છું, ઘડતર જડતર અને પરીક્ષા બધું કામ હું કરું છું. એ ક્યારે બોલે? પેલા થોડું કામ કરતા હોય ને એ બધું આગળનું કારણ એ કરતા હોય એટલે બોલે ને. હા કરતો. અને તમે માની લીધું કરે છે એમ, પણ ન કરતા હોય તો બોલી માની લીધું. હવે કેવી રીતે એ બોલે એ સાચું? હા તમે તો જાણતા નથી એને. એનો આગળના શ્લોકમાં આવે છે ને બોલો. સર્વસ્ય ચાહમ હૃદય સન્નિવિષ્ટો. પણ એ પોતે બોલે છે બીજો હોય તો પછી કઈ હું કહું કે હું આખા રાજકોટ નો માલિક છું થઈ જાઉં ને. આ ગુરુકુળ પૂરતું હજી બોલે તો હજી ઠીક છે, પણ આખા રાજકોટ નું ઠેરાવે થાય. એ તો આપતા વાક્ય કેવાય શ્રી કૃષ્ણ ભગવાન તો એમાં એટલે એ રીતે ત્યાં મહિમા હાલતો છે. જ્યાં તટસ્થ જ નિર્ણય કરવો હોય ત્યાં મહિમા નો બોલાય. સમજી જ્યાં મહિમા નો હાલે વસ્તુ સ્થિતિ તૈયાર હોવી જાય. કેવી રીતે હું કઉ કે હું આમ જાણું છું એને ઈ જાણતા હોય તો એનું પ્રમાણ આપે ના બરાબર સાચું છે. હાજી હાજી કેનારા બધું જાણતા હોય. આપડે અહીંયા આચાર્ય મહારાજ પધારે આવડા અડધા ગાંડા થાય ન થાય, દોડા દોડ કરે કે ન કરે. એ આચાર્ય ને ઓળખી ગયા બધા. લોલે લોલ એથી વધારે તો કોઈ ઓળખતું નથી. આ ભગવદ ગીતા લોલે લોલ છે. કેવું શાસ્ત્ર છે, કેવા મૂળ માંથી એની શરૂઆત થાય, એનો ઉઠાવ કેવો છે એ જોવું જોઈએ. એમને બોલે જઈએ એટલે ભગવદ ગીતા એમને યસ્માત શબ્દ જેવો છે એનો અર્થ શું થાય? એટલે આગળનું કઈ કારણ છે એમાં એટલે હું આવો કેવો છે. યસ્માદ ક્ષરમતી દોહમ. યસ્માદ જેનાથી હું ક્ષર વર્ગ થકી ઉપર છું એમ કહે છે ને. જેનાથી હું ક્ષર વર્ગ ઉપર છું. જેનાથી કેનાથી? તત્વ. જેનાથી હું ઉપર છું ક્ષરથી. ક્ષરના જે ધર્મ જો મારા છે કોઈ એટલે હું ઉપર છું. ક્ષરના જે ધર્મ મારામાં નથી. તમે દેખો છો બધા કઈ મારે બોલી શકાય. પેલું સામાન્ય જ્ઞાન હોવું જોઈએ કે ક્ષર આવું હોય એવો સમજતો હોય એની આગળ બોલી શકાય. યસ્માદ ક્ષરમતી તો અક્ષરાદ બીજો ક્ષર ની ઉપર અક્ષર તત્વ છે. આનાથી જેમ છું એમ ઓલ્યાથી, કારણ કે અક્ષર તત્વ ને આ કોઈ દેખતા નથી એટલે આ દ્રષ્ટાંતમાં મૂકીને વાત કરે. યસ્માદ ક્ષરમતી તો આ જગત ની નાશવંત બધી વસ્તુઓ દુઃખ રૂપ બધી એવું હું નથી. તમે નહીં. એવી જ રીતે અક્ષર થકી પણ હું પાર છું. હવે અક્ષર કેને કેવું એ આગળ વર્ણન કરે. પછી અક્ષર તો સાંભળનારા ને જ્ઞાન હોય જ કઈ અન્નમ ક્ષર કહેવાય. યસ્માદ ક્ષરમતી તો સમજો ને અક્ષર થકી હું ઉપર છું ને તો હા એવી રીતે જ અક્ષર થી પાછો પર છું. એટલે લોકે વેદે તમામ પુરુષો
માટે લોકમાં વેદમાં મને પુરુષોત્તમ થી પ્રતિષ્ઠિત છું. તે લોકમાં પુરુષોત્તમ કે કોણ કે ઓલા ચુમાળિયા કોળી જ્યાં રહેતા હોય ત્યાં જઈને પૂછો ભગવાન પુરુષોત્તમ કહેવાય ને જાણે આમાં તો કયું લોકે વેદે લોકા સત્પુરુષા લોકે વેદે મામ પુરુષોત્તમ દે દોષો લોક શબ્દ માલિકા નાખ્યો. શું લોક શબ્દ? લોક એટલે જેને ચૈતન્ય નો પ્રકાશ આવ્યો છે એ લોક કહેવાય. લોક એટલે સામાન્ય જનતા નહીં, આ લોક નહીં. શું આ લોક બચારું ભગવાન જાણતું હશે અને શબ્દ લોક નું કાણો આખી ગીતા વાંચવી જોઈ હોય તો એ પુરુષોત્તમ જલ કે માલિકા લોકમાં જ્યાં પ્રકાશ થયો છે એવા વિભાગમાં અને શાસ્ત્રમાં મને પુરુષોત્તમ કે અક્ષર થી તો પર છું એ તમે બધા જાણો છો, એવી રીતે અક્ષર થી એવું અક્ષર માંથી તો જુઓ ને જેનાથી હું ક્ષર થી ઉત્તમ છું ને ત્યારે ઓલો જાણતો હોય તો કઈ ને એવી ભાષા છે. જેનાથી ક્ષર થકી હું અધિક છું એ તો આ જગત જાણે, ભગવાન ને માહિત ન કહેવાય. એવી જ રીતે અક્ષરાત જેટલો માહિત થી હું છેટો છું આખો છું એવો ને એવો અક્ષર થી પાછો આખો. એટલે સાંભળનારા ઓહો અક્ષર થી એટલા પાછા એમ માલિબા આમ આવવું જોઈએ. રાજકોટ તો કહે છે રાજકોટ ના તો ચારે બાજુ હું કરી વળ્યો, બહુ મોટું ગામ, બહુ મોટું ગામ. અરે ભાઈ રાજકોટ કરતા તો ગણું લંડન છે. લંડન એવડું તો ત્યાં તો આંખું ઊંચી થતી જાય ને એમ પેલા ક્ષર થકી હું અધિક છું ચોથું ને કે એટલે ઓલા જાણતા હોય એટલે એવી જ રીતે જેમ આથી આ અધિક કહેવાય એમ અક્ષર થી પાછો હું એવો અધિક છું. પછી ક્ષર તો ક્યાંય નીચે રહી ગયું, ક્ષર તો ક્યાંય નીચે રહી ગયું જયારે અક્ષર થી ઉપર જાય ત્યારે. માટે જ મને લોકમાન વેદમાં પુરુષોત્તમ પુરુષ વર્ગ માત્ર એમાં ઉત્તમ હું એકલો જ છું, કોઈ બીજો પુરુષોત્તમ છે જ નહીં. પુરુષોત્તમ કયો સદે પુરુષ પુરુષ જે વ્યાપી રહ્યો છે, જે આ રહ્યો એના શરીર માં જ બેઠો છે. પુરુ એટલે શરીર, એમાં એ બેઠો છે. આ કપડું છે ને એનો તાણો વાણો એક તૂટે જરા એનું શરીર છે, એમાં એવડો એવો ને એવો બેઠો એ પૂરું કહેવાય. એમાં એવડો એ હમાઈ બહારમાં હમાઈ ગયો, કણીમાં હમાઈ ગયો. માટે લોકે વેદે પુરુષોત્તમ વેદો લોકમાન વેદમાં મને પુરુષોત્તમ કે છે. આવો હવે શું આવ્યું કેની ઉપર ગયું? જીવ સત્તા તદાશ્રિત અનુભવ જ્ઞાન. એવા જ્ઞાન થી મોક્ષ થાય. આ જ્ઞાન થી મોક્ષ ન થાય, જાણવા શીખાય. ઇન્દ્રિયો અંતઃકરણ એના વિષય જે જ્ઞાન છે એ મોક્ષ ને ના આપે. ઇન્દ્રિય અંતઃકરણ એથી પર જીવ સત્તા તદાશ્રિત. જીવ સત્તા, સત્તા ને તમે સમજી જશો. ષડ ભાવ વિકાર રહિત. શું ષડ ભાવ વિકાર રહિત તો સત્તા કહેવાય. ષડ ભાવ પેલા સાધુ પાછા ભૂલી અમારા લખતા નહીં હોય કોઈ. ષડ ભાવ જાયતે અસ્તિ વર્ધતે પરિણમતે અપક્ષીયતે અને નશ્યતે. આ વેદાંતમાં ષડ ભાવ વિકાર કયા છે. ષડ ભાવ વિકાર કેની ઉપર હોય? માઇક તત્વ.
માઇક ઉપર કેવળ સત્તા એટલે સત્તત્વ હોય છે, પણ 5 ન હોય. પેલું જાય તે કોઈ પણ દુનિયાનું પદાર્થ અને તમે જુઓ એ એકદી જન્મેલું છે, જાય તે જન્મે છે અને પછી અસ્થિ અમને બોલાય છે. પણ જાય તે શબ્દ લાગ્યા વિના અસ્થિ બોલાય જ નહીં. જન્મ્યા વિના છે કેમ બોલો? જાય તે અસ્થિ, પછી વર્ધતે વધે છે, પછી પરિણમતે, પછી અપક્ષીયતે એટલે ક્ષય પામે, થોડું થોડું હ્રાસ થાય અને છેવટ નશ્ય. એમાં વચમાં એક વિકાર આવ્યો અસ્થિ. એ માયિક ઉપર હોય, અમાયિક ઉપર હોય, અસ્થિ છે. આ માયિક પદાર્થ છે પણ બોલ્યા 5 ધર્મે સહિત છે, એકલું છે નહીં. એ જન્મ પછી છે. અને અમાયિક તત્વ છે, બ્રહ્મ તત્વ છે. એને જન્મ કે મરણ કે અપક્ષય કે કાંઈ નથી. સદભાવ વિકાર રહિત એવું જે તત્વ એ જીવ તત્વ છે. એમની સત્તા એટલે અસ્થિભાવ, એનો સત્તા એટલે અસ્થિભાવ હોવું. જીવ સત્તા તદાશ્રિત અનુભવ જ્ઞાન. અત્યારે આ તમને હું દેખું છું ને તમે મને દેખો છો, એ આપણું એકબીજાનું જ્ઞાન એકબીજાના શરીરના ભાવની સાથે સંબંધ ધરાવે છે. આનું નામ જોશીભાઈ, આનું નામ શાસ્ત્રી. આ શરીરના ધર્મે સહિત જ્ઞાન છે. ષડભાવ વિકાર ને સંબંધ ધરાવનારું છે. એટલે જયારે એ વિકારના સંબંધ ભાવનું જ્ઞાન છે એ જીવના કલ્યાણ માટે નથી. આ જીવ સત્તા, જીવ છે એ બ્રહ્મરૂપ છે. નિજાત્માનમ બ્રહ્મરૂપમ, આત્માને બ્રહ્મરૂપ માનો. અને તદાશ્રિત અનુભવ જ્ઞાન, તદાશ્રિત. તમે ગીતા વિષયને ખૂબ જાણો છો, તમારું જ્ઞાન એ વધારે, પણ ગીતા વિષયક કહેવાય. પછી સાંખ્ય વિષયક ન ગણાય, મીમાંસા વિષયક ન ગણાય, એના વિષયક છે. એમ જયારે સત અસત થી પર એવો જે જીવ, એમનું પાછું સત્તા ધર્મ અને તદાશ્રિત જે જ્ઞાન, તે જ્ઞાન નહીં, તદાશ્રિત અનુભવ જ્ઞાન પાછું. અને એનો જે અનુભવ છે એ કોઈને કહી શકાતો નથી, પોતે એકલો જ જાણી શકે છે. મૂંગાનું સ્વપ્ન એ મૂંગો જ જાણે. આવી સ્થિતિએ પહોંચે એને ઓળખે. એવું જ્ઞાન જયારે આ જીવને થાય એટલે મુક્તિ દુર્લભ નહીં. એટલે તસ્ય તાવદેવ ચિરમ. ઉપનિષદ માં કહે છે કે આ જ્ઞાન જરાક ઝલક આવી એટલે દેહ છૂટી ગયો. પછી જ્યાં લગી દેહ છે ત્યાં લગી આ જ્ઞાન નથી. જીવ તદાશિત અનુભવ જ્ઞાન હો. અને પેલું કોઈને થતું નથી. એ સમય ઉભેર થાય છે અને આ છૂટી જાય. વાત સાચી છે. આપણે ગમે એટલા શાસ્ત્રો વાંચીએ, બોલીએ, કરીએ, કદી પવિત્ર આચરણ રાખીએ તો આમાં છે આથી બહાર નીકળ્યા નથી. અહીંથી દિલ્હી જાય એટલે ભારત બારો ગયો, કલકત્તા ગયો, હાલો મદ્રાસ ગયો એટલે ભારત બારો છે. જીવ પ્રાણી માત્ર ગમે એટલું ડાપણ કરે પણ માયિક 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 બારો નથી. પ્રયત્ન આપણા માઇક ની બહાર જવાના છે ને, જવા પ્રયત્ન પણ એને ઓળખવું જોશે કે આપણે હવે બહાર જવાને લાયક કેટલા થયા અથવા નથી થયા. એ તો વિચાર તો કરવો પડે. એ મારા 12મા અધ્યાયમાં ભક્તના લક્ષણ કીધા 6 શ્લોકમાં છેલ્લા. માણસ કે ભક્ત છે, ભક્ત મારા ભેગા ભક્ત નથી. 6 શ્લોક ની અંદર આટલું ક્વોલિફિકેશન કીધું છે. પૈસા પાસ થાય ત્યારે ભક્ત કહેવાય. ભગત બધાને કઈ ના આપણે હું તો જાણ્યા
મારા સિદ્ધાંતમાં મને પૂછો ને તો ભોળો ને ગરીબ ને ગામડીઓ હોય એ આ તત્વ જ્ઞાન ને કેદી એટલે એનો મોક્ષ ન થાય. એ જ વાત મારે કેવું છે સરવાળામાં. આમાં ભણેલા બેન ની સાથે કઈ સંબંધ નથી. પણ કે હું યાદ રાખે ભણેલ ભૂલી જાય. હવે ક્યાં જંગલી માણસો હતા પણ એને રામ ને નતો ઓળખ્યો. દુનિયામાં જે વ્યાપક બેઠો છે ઈવડો આ છે એમ રામ એને ઓળખતો. અને આપણે આ બધું કરીને અંતે આજ કરવાનું છે. ત્યાં લગી તો એ આ બધું બરાબર. કાલ પરમદી મેં કહ્યું ને ગુરુકુળ સ્થાપીને બેઠા એટલે હું કલ્યાણ નું સાધન. આમાં જયારે વસ્તી બદલશે ત્યારે નહીં તો અવરોધક છે. જો જે રૂપમાં આપણે રહેવું જોઈએ એ રૂપમાં નહીં રહીએ તો અવરોધક છે. અવરોધ તૂટવો જોઈએ. મોટા સાધુ જાડુ દ્રષ્ટાંત દેતા ગળે ઘંટ બાંધ્યા ઓલા આગળ તમે તો જોયું ન હોય કોઠિયાના ટોળા આવેલા એના આગલો હોય ને એને ઘંટ બાંધ્યો હોય અને બધા એની ઉપર ગુણ્યું હોય બધી કોઠિયા ઉપર. એવડો એક ઘંટા આગળ વાગતો જાય. એમાં જે મજબૂત હોય ગુણી ભરી હોય ને પાછો ઘંટે વળગાયો. એ આ જગતમાં તમે જો જરાક ડાયા થયા એટલે ઘંટ વળગાડ્યો જ છે તમને. ઉભી જ છે.